નમસ્કાર મિત્રો જો તમે પણ 2026માં રોકાણ કરવા માંગતા હોય, પૈસાનું રોકાણ કરવા માંગતા હોય અને એક સારી જગ્યાએ સારું રિટર્ન મળી રહે એવી જગ્યાએ જો તમે પૈસાનું રોકાણ કરવા માંગતા હોય તો આજે આપણે એક એવા ફ્લેક્સી કેપ ફંડ વિશે વાત કરવાના છે જેનું નામ છે HDFC ફ્લેક્સી કેપ ડાયરેક્ટ પ્લાન ગ્રોથ। HDFC નો આ ફ્લેક્સી કેપ ફંડ જે છે તો એને અત્યાર સુધી લોકોએ 5 સ્ટાર રેટિંગ આપ્યું છે, મતલબ કે 3 સ્ટાર 4 સ્ટાર અને 5 સ્ટાર। તો 5 સ્ટાર રેટિંગ આપ્યું છે કારણ કે અત્યાર સુધી જે છે એને પરફોર્મન્સ જે રિટર્નની વાત કરીએ તો રિટર્ન પણ સારું આપ્યું છે। છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 21% રિટર્ન આપ્યું છે, છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો 23-23.5% રિટર્ન આપ્યું છે અને ઓન એન એવરેજની વાત કરીએ મતલબ કે અત્યાર સુધી જે વાર્ષિક રિટર્નની વાત કરીએ તો 17% રિટર્ન આપ્યું છે। 17% રિટર્ન આપ્યું એટલે મતલબ કે 5 વર્ષમાં ડબલ કરતાં પણ વધારે પૈસા તમારા થઈ જાય છે। તો ફ્લેક્સી કેપ ફંડ વિશે વિગતવાર વાત કરવાનું છે। બીજી એક ફ્લેક્સી કેપ કોઈ પણ ફંડ હોય બરાબર, તો એની એક એવી ખાસિયત હોય છે મિત્રો કે એ કોઈ પણ જગ્યાએ રોકાણ કરી શકે છે, મતલબ કે જે કેટેગરીમાં પૈસા જે છે મતલબ કે રિટર્ન વધારે મળતું હોય તો એમાં એ પૈસાનું રોકાણ કરી શકે છે। એમાં એવો કોઈ પણ નિયમ લાગુ નથી પડતો કે ભાઈ તમારે અમુક ટકા જે છે મિડ કેપ, અમુક ટકા જે છે લાર્જ કેપ, સ્મોલ કેપમાં પૈસા રોકાણ કરવાના રહેશે, ગમે તે પણ રોકાણ કરી શકે છે અને એટલા જ માટે જે છે એનું રિટર્ન પણ વધારે હોય છે। તો HDFC ફ્લેક્સી કેપ ફંડ વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે HDFCના આ બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ વિશે અને સાથે સાથે એ પણ કેલ્ક્યુલેશન કરીશું કે કેવી રીતે તમે 1000 રૂપિયા મહિને રોકી અને આવનારા સમયમાં 84 લાખ કરતાં પણ વધારે રિટર્ન મેળવી શકો છો અને લમસમ કરવું હોય તો તમારે કેવી રીતે 50,000 રૂપિયા રોકી અને 55 લાખ કરતાં પણ વધારે રિટર્ન મેળવી શકો છો। HDFC ફ્લેક્સી કેપ ફંડ જે છે તો એક ઇક્વિટી સ્કીમ છે જે જેમ કે મતલબ કે લાર્જ કેપમાં પણ ઇન્વેસ્ટ કરે છે, મિડ કેપ અને સ્મોલ કેપ તમામમાં ઇન્વેસ્ટ કરી શકે છે। નાની મોટી કંપનીઓ ધરાવતી હોય તો આ પ્રમાણે ઇન્વેસ્ટ કરી શકે છે। આનો અર્થ એ છે મિત્રો કે ફંડ મેનેજર પાસે બજારની સ્થિતિના આધારે કોઈ પણ કદની કંપનીઓમાં રોકાણ કરવાની પરવાનગી હોય છે। તો પૈસાનું રોકાણ કરવું પણ ખૂબ જ મહત્વનું છે કારણ કે સારું વળતર ભવિષ્યમાં જો મળશે તો જ તમે તમારા ઘરની જવાબદારી, બાળકોનું શિક્ષણ અથવા તો ઘરનું ઘર જે છે એ બધું સરળતાથી મેનેજ કરી શકશો, બાકી જો રિટર્ન નહીં મળે તો કશું કરી શકવાના નથી। આજની વાત કરીએ મિત્રો તો આજે તમે ફિક્સ ડિપોઝિટમાં પૈસા જમા કરો તો આપણે બધાને ખ્યાલ છે કે ફિક્સ ડિપોઝિટમાં વધીને 6-7% વાર્ષિક વ્યાજદર મળે છે, પરંતુ તેની સામે જે છે મોંઘવારીની વાત કરીએ મિત્રો તો મોંઘવારી દર વર્ષે આજથી 8-10% વધે છે, મતલબ કે તમે ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂકો તો તમારા પૈસા જે છે એ વધવાને બદલે ઘટે છે। તો તે જ પ્રમાણે જે છે મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટ કરો છો બરાબર તો અનેક ગણું રિટર્ન તમને મળી શકે છે। છેલ્લા 1 વર્ષની વાત કરીએ મિત્રો તો 13% રિટર્ન આપ્યું છે। આપણે બધાને ખ્યાલ છે કે 2025 જે છે માર્કેટ માટે બિલકુલ સારું ન હતું, તેમ છતાં પણ HDFC ફ્લેક્સી કેપ ફંડ જે છે તો એણે 13% રિટર્ન આપ્યું છે। એનું કારણ એ છે મિત્રો કે જે એ મતલબ કે એની રીતના જ્યાં પણ વધારે રિટર્ન મળતું હોય ત્યાં એ રોકાણ કરી શકે છે, ઇન્વેસ્ટ કરી શકે છે બરાબર। તો એની પાસે ફંડ મેનેજર પાસે ફ્લેક્સી કેપ કોઈ પણ હોય તો તેની પાસે સ્વતંત્રતા હોય છે, એટલા માટે છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 22% રિટર્ન આપ્યું છે, છેલ્લા 5 વર્ષમાં વાત કરીએ તો 23% રિટર્ન આપ્યું છે અને અત્યાર સુધી ઓન એન એવરેજની વાત કરીએ તો 17% રિટર્ન આપ્યું છે। 17% રિટર્નની વાત કરીએ તો માની લો કે આજથી 5 વર્ષ પહેલાં તમે 1 લાખ રૂપિયાનું રોકાણ જો આ ફંડમાં કર્યું હોત તો આજે એની કિંમત થઈ ગઈ હોત 2,19,000 રૂપિયા, મતલબ કે ડબલ કરતાં પણ વધારે। હવે વાત કરીએ મિત્રો કે HDFC ફ્લેક્સી કેપ ફંડ જે છે તો એમાં ખાસ શું છે, તો સૌપ્રથમ તો તમને જણાવી દઉં મિત્રો કે 2023માં આ HDFCનો ફંડ જે છે એ લોન્ચ કર્યો હતો। આમ તો જે રેગ્યુલર જે છે એ 1995થી ચાલે છે, પરંતુ ડાયરેક્ટ જે છે પ્લાન જે છે 2013માં લોન્ચ કર્યો હતો। વર્તમાન NAV મતલબ કે નેટ એસેટ વેલ્યુની વાત કરીએ આપણે તો 2281 રૂપિયા છે, જે એક યુનિટની કિંમત છે। ફંડ સાઇઝની વાત કરીએ મિત્રો મતલબ કે AUM એસેટ અંડર મેનેજમેન્ટ 96,294 કરોડ રૂપિયા ફંડ સાઇઝ છે, મતલબ કે લાખો લોકોએ આ ફંડમાં અત્યાર સુધી રોકાણ કર્યું છે। ત્યાર પછી ખર્ચ ગુણોત્તરની વાત કરીએ મિત્રો તો 0.72% છે, મતલબ કે જે તમારો પૈસા જે તમે રોકો છો તો એને મેનેજ કરવાનો, એની સારી જગ્યાએ રોકાણ કરવા માટેનો નાનો એવડો ચાર્જ જે છે એ લેતા હોય છે બરાબર। જો તમે 1 વર્ષ પહેલાં પૈસા ઉપાડી લો છો તો તમને એક્ઝિટ લોડ તરીકે 1% ચાર્જિસ તમને લાગશે। 1 વર્ષ પછી તમે પૈસા ઉપાડશો તો તમારે કોઈ ચાર્જિસ લાગવાનો નથી। હવે ટેક્સ કેટલો લાગશે અને ક્યારે ટેક્સ લાગશે તો એ પણ હું તમને જણાવી દઉં મિત્રો કે લાંબા ગાળા મતલબ કે 5 વર્ષ 10 વર્ષ પછી માની લો કે તમારું વાર્ષિક રિટર્ન જે છે, વાર્ષિક આવક જે છે વળતર
1,25,000થી વધારે થઈ હોય તો તેના ઉપર LTCG ટેક્સ 12.5% લાગશે. 1,25,000થી ઓછી વાર્ષિક આવક જો થતી હોય તો કોઈ ટેક્સ લાગવાનો નથી. બરાબર. આગળ વાત કરીએ મિત્રો કે આમાં તમે બે રીતે રોકાણ કરી શકશો. એક છે SIP, જેમાં હર મહિને 100 રૂપિયાથી શરૂઆત કરી શકો છો. મેક્સિમમ આમાં કોઈ લિમિટ નથી. બીજું જે છે લમસમ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. લમસમ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન મતલબ કે ફક્ત એક જ વખત રોકાણ કરવાનું હોય છે. જે પ્રમાણે તમે ફિક્સ ડિપોઝિટ કરો તો તે જ પ્રમાણે આમાં એક વખત 100 રૂપિયાથી તમે રોકાણ કરી શકો છો. મેક્સિમમ આમાં કોઈ લિમિટ નથી. હવે ભારતની નાના મોટી જે છે 56 કંપનીઓમાં આમાં રોકાણ કરે છે. મતલબ કે તમારા 10,000 રૂપિયા ઇન્વેસ્ટ કરો તો 10,000 રૂપિયા 56 કંપનીઓમાં જશે. એમાં ટોપ 10ની વાત કરીએ આપણે તો ICICI બેંક લિમિટેડ, HDFC બેંક લિમિટેડ, એક્સિસ બેંક લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, SBI લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ, મારુતિ સુઝુકી ઇન્ડિયા, સિપ્લા, SCL ટેકનોલોજી અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બરાબર. તો આ 10 કંપનીઓ છે. એવી 56 કંપનીઓ ટોટલ છે. જેમ જેમ આ કંપનીઓ આવનારા સમયમાં ગ્રોથ પકડતી જશે તે જ પ્રમાણે તમારા પૈસા પણ ચક્રવૃત્તિ વ્યાજદર સાથે વધતા રહેશે. હવે એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ, એક ઉદાહરણથી આખા ફંડને સમજીએ મિત્રો કે માની લો કે આજે તમે આ ફંડમાં 50,000 રૂપિયાનું રોકાણ કર્યું છે. આવનારા સમયમાં 17% રિટર્ન મળે. જો અત્યાર સુધી જે 17% મેળવ્યું છે તો એ જ પ્રમાણે આવનારા સમયમાં પણ 17% રિટર્ન જો તમને મળે તો તમારા 50,000 રૂપિયા કેટલું મોટું ફંડ બની શકે તો એનું આપણે લાઈવ કેલ્ક્યુલેશન કરીને બતાવીએ અને ત્યાર પછી 1,000 રૂપિયાની SIP જે છે તો એનું પણ આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. તો અહીંયા કોષ્ટકમાં જે છે કમ્પ્લીટલી રકમ જે છે લખેલી છે કે કેટલું વળતર મળશે અને કુલ રકમ તમારી કેટલી થશે. તો માની લો કે તમે તમારા 50,000 રૂપિયા જે છે 5 વર્ષ માટે તમે જમા રાખ્યા છે અને 17% રિટર્ન મળે છે, વ્યાજદર તમને મળે છે, તો તમારી અંદાજિત વળતર જે છે વ્યાજ તમને કેટલું મળશે 50,000 રૂપિયાનું 59,622 રૂપિયા. ટોટલ અમાઉન્ટ એમાં 50,000 રૂપિયા આપણે એડ કરીએ તો કેટલા થશે 1,09,622 રૂપિયા. એ જ 50,000 રૂપિયા તમે 10 વર્ષ માટે ઇન્વેસ્ટ રાખો મિત્રો તો તમને અંદાજિત વળતર કેટલું મળશે 1,90,341 રૂપિયા અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 2,40,351 રૂપિયા. 15 વર્ષ પછી એ જ પૈસા મિત્રો તમે 15 વર્ષ માટે જમા રહેવા દો તો તમને 15 વર્ષમાં રિટર્ન કેટલું મળશે 4,76,936 રૂપિયા અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 5,26,936 રૂપિયા. પરંતુ 20 વર્ષ માટે તમે પૈસા એ જમા રહેવા દીધા તો તમારા પૈસા કેટલા બની જશે 50,000 રૂપિયા 11,05,280 રૂપિયા અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 11,55,280 રૂપિયા. પરંતુ એ જ 50,000 રૂપિયા 25 વર્ષ માટે તમે જમા રહેવા દો તો તમારા પૈસા કેટલા બની જશે 24,82,891 રૂપિયા અને ટોટલ અમાઉન્ટ જે છે 25,32,000 કરતાં પણ વધારે તમારા બની જશે. પરંતુ માની લો કે એ જ 50,000 રૂપિયા જે છે તમે 25 થી 30 વર્ષ 5 વર્ષમાં તમારા કેટલા પૈસા બને એ તમે જોઈ શકો છો 55,53,000 રૂપિયા જેવી રકમ જે છે એ તમારી 30 વર્ષમાં ફક્ત 50,000 રૂપિયાના રોકાણમાં તમારી બની શકે છે. તે જ પ્રમાણે જે છે આમાં 1,000 રૂપિયાની SIPની વાત કરીએ આપણે મિત્રો કે 1,000 રૂપિયાની તમે SIP કરાવો છો તો તમને કેટલા મળી શકે. માની લો કે 1,000 રૂપિયાની SIP જે છે તમે 30 વર્ષ માટે તમે કરાવો છો અને 17% રિટર્ન મળે તો તમારા ટોટલ જે છે એ તમને કેટલા મળશે એ અહીં તમે જોઈ શકો છો. એ તમે જોઈ શકો છો મિત્રો રોકાણ કરેલી 30 વર્ષની રકમ જે છે તમારી 3,60,000 રૂપિયા થશે. એમાં એના સામે અંદાજિત વળતરની વાત કરીએ 17% લેખે તો 81,07,536 રૂપિયા અને કુલ રકમની વાત કરીએ તો 84,67,536 રૂપિયા તમારા થશે. બરાબર. હવે 17% જે છે એવરેજ નથી હોતું પરંતુ આમાં ચક્રવૃત્તિ વ્યાજ જે છે એડ થતું હોય છે, વ્યાજનું વ્યાજ એડ થતું હોય છે એટલા માટે જે છે આ 84,67,000 રૂપિયા તમને મળે છે. બરાબર. એટલા જ માટે મોસ્ટ ઓફલી જે છે અત્યારે FDને બદલે મ્યુચ્યુઅલ ફંડની અંદર લોકો રોકાણ કરે છે. જો હવે તમારે વધારે વિગત જે છે આ આર્ટિકલ વિશે મતલબ વાંચવા માગતા હોય આના વિશે જાણવા માગતા હોય તો એનો એક આર્ટિકલ મેં લખેલો છે અને આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.